નમસ્કાર ખેડૂત મિત્રો, એક મિનિટ ઊભા રહો અને વિચારો, શું ક્યારેય તમારી સાથે આવું બન્યું છે? તમે ખેતરમાં સૌથી મોંઘી ડીએપી નાખી, સૌથી સારી કંપનીનું ઝિંક આપ્યું, સમયસર પાણી પાયું અને રાત દિવસ મહેનત કરી, પણ જ્યારે પાક તૈયાર થયો ત્યારે પરિણામ શું આવ્યું? ખાખના 3 પાન. પાડોશીના ખેતરમાં પાક લહેરાઈ રહ્યો છે અને તમારા ખેતરમાં છોડ પીળા પડી રહ્યા છે, વૃદ્ધિ અટકી ગઈ છે. તમે દુકાનદાર પાસે દોડો છો, તે કહે છે ટોનિક નાખો, ફૂગનાશક નાખો. તમે પૈસા પાણીની જેમ વહાવો છો, પણ પરિણામ શૂન્ય. ભૂલ ક્યાં થઈ? ખાતર ખરાબ હતું, બિયારણ નકલી હતું કે પછી મહેનત ઓછી પડી? ભાઈ, હમણાં જ સબસ્ક્રાઇબ બટન દબાવો અને ઘંટડી આઇકોન પર ક્લિક કરો, જેથી આશીર્વાદ એગ્રોનો નવો વિડીયો આવે એટલે તરત જ તમને નોટિફિકેશન મળે. બનો એક સ્માર્ટ ખેડૂત અને આજે જ અમારી ચેનલ ફ્રીમાં જોઈન કરો. ભૂલ ખાતરમાં નથી, ભૂલ બિયારણમાં પણ નથી. ભૂલ છે તમારી જમીનની અંદર સંતાઈ ગયેલા અદૃશ્ય દુશ્મનમાં, જે ધીરે ધીરે તમારી ખેતીને ખાઈ રહ્યો છે. તમારી જમીને ખાતરને તિજોરીમાં લોક કરી દીધું છે અને તેની ચાવી ખોવાઈ ગઈ છે. યુરિયા, ડીએપી કે ઝિંક છોડને કશું જ મળ્યું નથી. એ બધું જ જમીનમાં ઓગળ્યા વગર પથ્થર બની ગયું છે. આ ખોવાઈ ગયેલી ચાવી એટલે પીએચ. આજે માત્ર 10 રૂપિયાના લિટમસ ટેસ્ટથી ઘેર બેઠા પીએચ ચેક કરતા શીખો. વિડીયો થોડો લાંબો છે, પણ તમારી ખેતીના આગામી 30 વર્ષ બદલી નાખશે, એટલે જરા ડાયરી અને પેન સાથે રાખજો. સરળ ભાષામાં કહીએ તો પીએચ એટલે જમીનની પાચન શક્તિ. જેમ પેટમાં એસિડિટી હોય ત્યારે બદામ કે ઘી ખાવાથી કોઈ ફાયદો નથી થતો, તેમ જો જમીનનો પીએચ ખોટો હોય તો ગમે તેટલું ખાતર નાખો, બધું વેસ્ટ જશે. છોડ તેને ગ્રહણ જ નહીં કરી શકે. જો જમીનનો પીએચ ગડબડ છે તો સમજી લો કે જમીનની અંદર કેમિકલ વોર ચાલી રહ્યો છે, અને આજે આપણે આ જંગને ન્યુટ્રલ એટલે કે શાંત કરીશું. સ્ટેપ 1. માટીનો નમૂનો લેવાની સાચી રીત. 90% ખેડૂતો અહીં જ ભૂલ કરે છે. ગમે તે એક ખૂણેથી એક મુઠ્ઠી માટી લેવી એ ખોટી રીત છે. ખેતરના 4 ખૂણા અને એક વચ્ચેનો ભાગ એમ 5 જગ્યાએથી નમૂના લો. ઉપરનો કચરો હટાવી 6 ઇંચ ઊંડો વી શેપ ખાડો કરી મૂળ પાસેની માટી એકઠી કરો. યાદ રાખજો, આ માટીને તડકામાં નહીં પણ છાંયડે સૂકવવાની છે. સ્ટેપ 2. ડિસ્ટિલ્ડ વોટરનો ઉપયોગ. નળ કે ટ્યુબવેલનું પાણી વાપરવાની ભૂલ ક્યારેય ના કરતા. સચોટ પરિણામ માટે બેટરીમાં વપરાતું ડિસ્ટિલ્ડ વોટર જ વાપરવું, જેનો પીએચ 7 હોય છે. સ્ટેપ 3. ટેસ્ટ કરવાની પ્રક્રિયા. એક કાચનો ગ્લાસ લો, તેમાં 2 ચમચી માટી અને 4 ચમચી પાણી નાખો. લોખંડની ચમચીને બદલે લાકડાની સળીથી તેને હલાવો. 15 મિનિટ પછી જ્યારે માટી નીચે બેસી જાય અને પાણી ચોખ્ખું થાય ત્યારે લિટમસ પેપર તેમાં ડૂબાડો. પેપરનો રંગ બદલાય એટલે તેને કલર ચાર્ટ સાથે સરખાવી તમારું પરિણામ મેળવો. પેપરનો રંગ બદલાયો તો જુઓ તમારું પરિણામ. જો રંગ ઘેરો લીલો છે તો પીએચ 7 છે. ખૂબ ખૂબ અભિનંદન, તમારી જમીન 100% ખાતર પચાવવા માટે સક્ષમ છે. કોઈ સુધારાની જરૂર નથી. તમારી જમીન એકદમ સ્વસ્થ છે. જો પેપરનો રંગ પીળો, નારંગી કે લાલ થાય તો સાવધાન, તમારી જમીન એસિડિક એટલે કે ખાટી થઈ ગઈ છે. આવી જમીનમાં ડીએપી નાખવાથી કોઈ ફાયદો નથી થતો, કારણ કે તે લોક થઈ જાય છે. મૂળનો વિકાસ રૂંધાય છે અને સુકારો તથા મૂળનો સડો જેવી બીમારીઓ ઝડપથી વધે છે. જો રંગ ઘેરો વાદળી કે જાંબલી દેખાય તો તમારી જમીન ખારી અથવા ઉસ્સર છે. અહીં ઝિંક અને આયર્ન જેવા તત્વો પથ્થર બની જાય છે. નવા પાન પીળા પડવા લાગશે અને જમીન એકદમ કઠણ થઈ જશે. મિત્રો, આ 10 રૂપિયાની ટ્રીક તમારી 1500 રૂપિયાની ડીએપીની થેલી બરબાદ થતાં બચાવી શકે છે. જો આ માહિતી સાચી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા દરેક ખેડૂત મિત્ર સાથે આ વિડીયો શેર કરો, જેથી કોઈનો પાક બગડતા બચી જાય. યાદ રાખજો, આશીર્વાદ એગ્રો એટલે ખેડૂત, ખેતી અને ખુશહાલી. હવે જાણીએ આ સમસ્યાના સસ્તા અને વૈજ્ઞાનિક ઉપાયો. જો તમારી જમીન એસિડિક એટલે કે ખાટી છે તો તેનો પીએચ વધારવા માટે ખેડતી વખતે 2 થી 3 ક્વિન્ટલ ભીંજવેલો ચૂનો અથવા ડોલોમાઇટ આપો. ચેતવણી: ચૂનો આપ્યા પછી યુરિયા કે ડીએપી નાખતા પહેલા 15 થી 20 દિવસનો સમયગાળો રાખવો ફરજિયાત છે. આ સિવાય લાકડાની રાખ ખાટી જમીન માટે અમૃત સમાન છે.
તેમજ આવી જમીનમાં ડીએપીને બદલે રોક ફોસ્ફેટ વાપરવું 10 ગણું વધુ સારું પરિણામ આપે છે. હવે વાત કરીએ ખારી કે ઊસર જમીનની, તો તેનું પીએચ ઘટાડવા માટે જીપ્સમ શ્રેષ્ઠ છે. તે જમીનને ફરીથી ભરભરી બનાવે છે અને વધારાના ક્ષારને નીચે ઉતારે છે. સૌથી સસ્તો અને કુદરતી ઉપાય છે ઢેંચાનો લીલો પડવાસ. ખેતરમાં ઢેંચા વાવીને 1.5 મહિને રોટાવેટર મારી દો. તે જમીનને માખણ જેવી પોચી બનાવી દેશે. ખારી જમીનમાં યુરિયાને બદલે એમોનિયમ સલ્ફેટ અને ડીએપીને બદલે સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે એસએસપીનો ઉપયોગ કરો. ચાલો મિત્રો, આજના વિડીયોનો સારાંશ ટૂંકમાં સમજી લઈએ. જો પીએચ 6.5 થી 7.5 હોય તો તે ખેતી માટે સર્વોત્તમ છે. જો પીએચ 6.5 થી ઓછો હોય તો ચૂનો, ડોલોમાઇટ અથવા રાખનો ઉપયોગ કરો. અને જો પીએચ 7.5 થી વધુ હોય તો જીપ્સમ, ઢેંચા કે એસએસપીનો ઉપયોગ કરો. યાદ રાખજો, 1500 રૂપિયાની ડીએપીની થેલી લાવતા પહેલા 10 રૂપિયાનું લિટમસ ટેસ્ટ કરનાર ખેડૂત જ ખરો સ્માર્ટ ખેડૂત છે. ખેતી એટલે માત્ર પરસેવો નહીં, પણ પરસેવો અને દિમાગનો સાચો સંગમ. મિત્રો, કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો કે તમને હવે પછીનો વિડીયો કયા વિષય પર જોઈએ છે. જીપ્સમ માટે જીપ્સમ આશીર્વાદ, ચૂના માટે લાઈમ આશીર્વાદ અથવા ખાતરની પસંદગી માટે ખાતર આશીર્વાદ લખજો. સાથે તમારા ગામ અને જિલ્લાનું નામ પણ લખજો. તમારો એક શેર કોઈ ખેડૂત ભાઈને 30 થી 50 હજારના નુકસાન થતાં બચાવી શકે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવો. આશીર્વાદ એગ્રો, ગુજરાતના ખેડૂતની ડિજિટલ ક્રાંતિ. ત્યાં સુધી ખેતી એ જ ભક્તિ અને ધરતીને પ્રેમ કરતા રહો. વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.